જૈન મિત્રો અરકાણી રાહુલ આમ આદમી પાર્ટી સોરાણું વિધાનસભા પ્રભારી અને યુથ પ્રેસિડેન્ટ. આ વાત કરવાની છે કે આ ભાજપના અમુક ગંઠાઓ હતા ને કેમ કહેતા ગોપાલભાઈ જીતે તો હું ફેર પડે, જનતાને શું ફાયદો થાય, સરકાર એની નથી. એ બહુ ખેડૂતના મનમાં વાત નથી. આ સામાન્ય જનતાને અને ખેડૂતને હું રાહુલ અરકાણી તમને કહેવા માંગુ છું કે ફેર હું પડે. હું તમને આગળ દાખલો આમાં દઉં છું કે ગોપાલભાઈ કોઈ પણ વિધાનસભામાં પ્રશ્નોત્તરી પૂછી એનો જવાબ દીધો, એ બધું જ જનતા સામે મૂકે છે મીડિયાના મારફતથી. તો હવે એક જણો કોઈ ઈમાનદાર કરી જાય ને 182 માંથી, તો એક જણો હારો હોય ને તો આખું તંત્ર એની પાછળ લાગે. કેમ કે હું વાત કરવા માંગુ છું કે આ વિડીયોના માધ્યમથી જો ગોપાલભાઈ બધું બારી વાત કરવા માંડ્યા તો હવે ભાજપ વાળા એ ટ્રેક પકડી ગયા છે 1 લાખથી 2 કે ગોપાલભાઈ આપણે વિડીયો બનાવી મૂકે છે વિધાનસભાના તો પબ્લિકમાં રિસ્પોન્સ જાય છે તો આપણે શરૂ કરી ગયો. આની નામ સફળતા, આની નામ આમ આદમી પાર્ટી. કોઈ કહેતું હોય ને આમ આદમી પાર્ટી શું કામ કરે છે, આ જનતાને ખબર પડવી જોઈએ કે શું હાલે છે વિધાનસભાની અંદર. એ શરૂઆત ગોપાલભાઈ ઇટાલિયા એક જ મળદ એવો માણસ છે કે કરી શકે, અને તમે એની વાંહે ઘેટાની જેમ છોટી ગયા છો. હવે હું આ સાઈડમાં વિડીયો તમને બતાવું, જોવો પહેલા. માનનીય હીરાભાઈ સોલંકી. માનનીય અધ્યક્ષશ્રી, અમરેલીને જિલ્લાનો પણ આ પ્રશ્ન છે, ત્યારે અમરેલી જિલ્લામાં જવાબમાં 3 આરોપીઓ હેરફેર કરતા ઝડપાયા છે. મારે મંત્રીશ્રી પાસે એ જાણવું છે કે આ લોકોને કઈ રીતે પકડ્યા અને શું સજા કરવામાં આવી. માનનીય અધ્યક્ષશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, અમરેલી જિલ્લામાં અલગ અલગ 12 ગુનામાં 21 આરોપીઓને જેલની સજા અને રોકડ રકમની દંડની શિક્ષા કરવામાં આવી છે. માનનીય અધ્યક્ષશ્રી, 3 આરોપીઓને માનનીય શ્રી જયસુખભાઈ કાકડિયા. માનનીય અધ્યક્ષશ્રી, મારા વિસ્તારમાં માનનીય અધ્યક્ષશ્રી આપના દ્વારા મંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે 31/12/25ની સ્થિતિએ અમરેલી જિલ્લામાં બગસરા સુધારણા જૂથ પાણી પુરવઠા. હવે હું કહેવા માંગુ છું, આ વિડીયો પડકે તમે જોયા, શરૂ જ રાખું છું. કેટલો પ્રભાવ બને કે ગોપાલભાઈ એકલા આવીને હું કર્યું ને એનો મોતોડ હું જવાબ આપું છું. જો અમુક ગુંડ ભક્તો રહ્યા ને એમ કે ગોપાલભાઈ હું એકલા કરી શકે, ગોપાલભાઈ એકલા જ કરી શકે, એકલો પણ એકલો. સમજ પડી, આમ આદમી પાર્ટીનો સિંહ છે. બીજી વસ્તુ કે જો તમને એમ હોય કે આમ ગોપાલભાઈ વિડીયો મૂકવા માંડ્યા જનતાની વયસમાં કે મેં આટલું આ પ્રશ્ન પૂછ્યા અને એ લોકોનો જવાબ આટલો આવ્યો, તો એની પાછળ એની કોપી મારીને અત્યારે ભાજપના તમામ નેતા વિડીયો બનાવવા લાગ્યા છે. આને કહેવાય ન્યાય. એકલાથી બીજું કઈ સરકાર ન પડે, પણ સરકારને મજબૂત કરે કે મારી પાછળ હાલો અને આ રીતના તમે જનતાના દુઃખ હરો. અને આ અમુક ભાઈઓ તો અંદરો અંદર કે કોણ પકડાનું પ્રશ્ન એક જિલ્લાવાળાને પૂછવાના. મંત્રી અમરેલી જિલ્લાનું, ધારાસભ્ય અમરેલી જિલ્લાના, તો ન્યા કેમ વિરોધ પક્ષો એ રીતના વાત કરે છે કે આવી રીતના આ ગુનામાં શું થયું તે મંત્રી સાહેબ પાસે જાણવા માંગુ છું. એલા ભાઈ ડેઈલી તમે તો હાર્યા હોય, તમારે શું જાણવું છે? તમે તો હાર્યા છો ને ભાજપના એમએલએ છો અમરેલીમાં. તો આવી રીતના જનતાને ઊંધું રમાડવાનું બંધ કરો. અને આ અમારી જીત કહેવાય મનથી. અને જનતાને કહું છું કે જો આવો એમએલએ હોય, જો તમારી સામે રજૂ કરી શકતો હોય ને એવા એમએલએને મત દીજો. અત્યારે ગોપાલભાઈ પાછળ ગોપાલભાઈની કોપી મારવા વાળા વાહે લાઈન થઈ ગયા છે કે આપણે વિડીયો ઉતારો નકર ગોપાલભાઈ આપણો આગળ નીકળી જાય. એલા ભાઈ આગળ છે ને જનતાને ખબર છે, પણ આ તમારી હાર કહેવાય કે ગોપાલભાઈએ શરૂઆત કરી અને તમારે પછી પાછળ ફરજિયાત જનતાના હિસાબે હાલવું પડે, એટલે તમારે આ વિડીયો બનાવવા હવે પડે છે. હવે જનતા જાગૃત થઈ ગઈ છે તે માટે, અને ગોપાલભાઈને ખૂબ ખૂબ હું ધન્યવાદ આપું છું કે તમે આ પ્રથા કરી કે વિડીયોના મારફતથી બહાર મોકલવાનું. હું પ્રશ્ન પૂછ્યા તેમાં તમામ વિડીયોમાં ખેડૂત તમારા જોવે છે, એટલે વાહે બીજેપીને બીકના કારણે હવે ઈ શૂટિંગ ઉતારે છે. હવે જનતાને જોવાનું કોણ હાચો ને કોણ ખોટો. જય હિન્દ, જય ભારત.